ભારત વિકાસ મહાવિજય શાખા ડીસા દ્વારા આજે પરબનું સુંદર આજે લોકાર્પણ થઈ રહ્યું છે। એના અનુસંધાને આજે પરિષદના પ્રમુખ શ્રી દિનેશભાઈ સાથે આપણે વિસ્તૃત વાતચીત કરીશું। દિનેશભાઈ, આજનો જે કાર્યક્રમ છે એના વિશે આપ ભાગરૂપે શું કહેવા માંગો છો આજે? યસ, ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા અમારી સંસ્થા અનેક સેવાકીય કાર્ય સાથે વરાયેલી છે અને આજરોજ અમે આ એક સીજી રોડ તરીકે ઓળખાતા આ ચંદ્રલોક રોડ પર પાણીની પરબનું ઉદઘાટન કરી રહ્યા છીએ। અહીંયા વટેમાર્ગુ, શ્રમજીવીઓ, બાળકો, સ્કૂલના અનેક લોકો, મહિલાઓ, વૃદ્ધોને આ પરબનો ઉપયોગ થશે અને સારી સેવાનો અહેસાસ થશે। એ માટે આજે અમે આ સેવાકીય કાર્યક્રમનો પ્રારંભ કરી રહ્યા છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। મારી સાથે પ્રવીણભાઈ સાધુ, મંત્રી શ્રી। સર, આજના તબક્કે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા વર્ષ 2025-26ની શરૂઆત સેવાકીય કાર્યોથી થઈ રહી છે, ત્યારે આજે ઠંડા પાણી બરફ ખુલ્લી મૂકવામાં આવે છે। ખાસ કરીને શ્રમજીવીઓ, વટેમાર્ગુ અને ગરમીમાં ત્રસ્ત સૌને ઠંડા પાણીની જ્યારે જરૂરિયાત હોય ત્યારે આ મુખ્ય ડીસાનો મુખ્ય રસ્તો હોય અને લોકોની અવરજવર ખૂબ થતી હોય, લોકોને ઉપયોગી થવાય એ હેતુથી ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા આ સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને શુભારંભ કરાઈ રહ્યો છે, ત્યારે સૌ સભ્યોના સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે। ખૂબ ખૂબ સરસ પ્રવીણભાઈ, મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ। સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ અને વરેલી ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા આજે અમારા ઉત્સાહી પ્રમુખ શ્રી દિનેશભાઈ, મંત્રી શ્રી પ્રવીણભાઈ, સમગ્ર અમારી ટીમ, ટ્રસ્ટી શ્રી ડૉક્ટર જગદીશભાઈ, શ્રી સુરેશભાઈ અને અમારા સર્વે હોદ્દેદારશ્રીઓ, બહેનશ્રીઓ અને ઉપસ્થિતિમાં આજે પાણીની એક સુંદર પરબનું આયોજન કરવામાં આવેલું છે। ઉનાળાની પરિસ્થિતિ અંદર અત્યારે હાલ ખૂબ જ ગરમી પડી રહી છે ડીસાની અંદર, તો એના માટે કાયમી આ એક પ્રકલ્પ તરીકે પાણીનું જે સેવાકીય કાર્ય છે એ આજે સ્થાપન કરી રહ્યા છીએ અને એના થકી વટેમાર્ગો અને સાથે સાથે નજીક સ્કૂલો છે એ સ્કૂલના આવતા બાળકોને પણ એનો લાભ મળશે અને આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરવા બદલ સર્વે પરિવારજનોનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। વંદે માતરમ। ફરક